કોંગ્રેસની રાજસ્થાનની સ્ટાર પ્રચારકોની યાદીમાં અલ્પેશ ઠાકોરને સ્થાન ન મળ્યું। કોંગ્રેસમાં રાજસ્થાન માટે અલ્પેશ ઠાકોરને સ્થાન નહીં। કોંગ્રેસે હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક તરીકે આપેલું છે સ્થાન। કોંગ્રેસમાં હાર્દિક સામે અલ્પેશનું કદ ઘટી રહ્યું છે તેવી પણ ચર્ચા શરૂ થઈ ચૂકી છે। સચિન પાટીલ સંવાદદાતા ફોન પર। સચિન, અલ્પેશ ઠાકોરને રાજસ્થાનની જંગી સભાઓ અને પ્રચાર માટે થઈને નામ નથી જોવા મળી રહ્યું, એટલે આ તરફ હાર્દિક પટેલને મહત્વ આપવામાં આવી રહ્યું છે। જગદીશ, જે પ્રકારે આ જે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ છે, આ પહેલાની જે યાદી હતી એમાં જ્યારે ગુજરાતની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ એમાં અલ્પેશ ઠાકોરનું નામ હતું। સૌથી મહત્વની બાબત કે આ જે નારાજગીની બાબત છે, નારાજગીની બાબત આજથી નહીં ઘણા સમયથી ચાલે છે અને આ જે નારાજગી છે, નારાજગી પછી જો જોવામાં આવે તો અલ્પેશ ઠાકોર જે છે, અલ્પેશ ઠાકોરને જે સમિતિઓ છે, કોંગ્રેસની અલગ અલગ જે કમિટીઓ છે, કમિટીઓમાં એમને સ્થાન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાંય નારાજગીનો દોર ચાલુ રહ્યો અને ગઈકાલે પણ જે પ્રકારે ક્ષત્રિય ઠાકોર સેનાએ આ બાબતે જાહેરાત કરી છે કે અલ્પેશ ઠાકોર યા તો કોંગ્રેસ સાથે રહે યા પછી જે ક્ષત્રિય ઠાકોર સેના છે એની સાથે રહે, એનો નિર્ણય અલ્પેશ ઠાકોરે કરવાનો છે। ત્યારે હવે એ બાબત સ્પષ્ટ છે કે અલ્પેશ ઠાકોર જે છે રાજીનામું આપી શકે છે અને ક્યારે આપશે એ બાબતની હજુ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ જે પ્રકારે આ યાદીમાં જે નામ છે, નામમાં અલ્પેશ ઠાકોર પણ જે છે કોંગ્રેસમાં રાહુલ ગાંધી સાથે નિકટતા ધરાવે છે, તેમ છતાંય જ્યારે નારાજગીની બાબતો ચાલી રહી હોય અને હાર્દિક પટેલનું નામ છે, અલ્પેશ ઠાકોરનું આ જે યાદી છે એ યાદીમાં નામ નથી, એટલે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એક જે ગેપ છે એ ગેપ ઉભો થઈ રહ્યો છે અને ગેપનું કારણ હોઈ શકે છે કે અલ્પેશ ઠાકોરની નારાજગી, ત્યારે પક્ષનો આ નિર્ણય પણ હોઈ શકે છે, પરંતુ સૂચક છે ઘણી બધી બાબતો, જે બાબતો સ્પષ્ટ કરે છે કે અલ્પેશ ઠાકોરની જે દૂરી છે એ કોંગ્રેસ પક્ષ તરફથી હવે વધતી દેખાઈ રહી છે અને અલ્પેશ ઠાકોર નું જે લિસ્ટમાં નામ નથી એ બાબત પણ આ બાબતની સાબિતી પૂરે છે।